હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.3 સોલ્વ કરીશું. સૌપ્રથમ આપણને કહ્યું છે કે સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને ત્યારે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે તે જણાવો. ઓકે, હવે આના આન્સર લખતા પહેલા આપણે સમજી લઈશું કે દશાંશ અભિવ્યક્તિ એટલે શું અને તેના પ્રકારો કેટલા છે. ઓકે, સૌથી પહેલા આપણે જોઈશું કે જે સમમેય સંખ્યાઓ છે, સમમેય સંખ્યાઓ એની દશાંશ અભિવ્યક્તિ વિશે જોઈશું. હવે સમમેય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ બે પ્રકારની છે. સૌથી પહેલી છે શાંત, બરોબર, સૌથી પહેલી છે શાંત અભિવ્યક્તિ અને બીજી છે અનંત આવૃત. તો સમમેય સંખ્યાઓની આ બે પ્રકારની અભિવ્યક્તિઓ છે. હવે આપણે શું કરીશું, શાંત અને અનંત આવૃત બંનેના એક્ઝામ્પલ જોઈશું. બરોબર, શાંત જે અભિવ્યક્તિ છે એમાં શું હોય, શેષ જે છે, શેષ આપણને જે મળે છે એ શૂન્ય હોય. જ્યારે અનંત આવૃત જે છે આ શાંત છે, અનંત આવૃતમાં શેષ શૂન્ય હોતી નથી. બરોબર, હવે આના કેટલાક એક્ઝામ્પલ લઈશું. આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ છીએ કે શેષ શૂન્ય હોય છે એટલે શું અને શેષ શૂન્ય નથી હોતી એટલે શું. આવી જ્યારે સમય સંખ્યાઓનો તમે ભાગાકાર કરો છો, જેમ કે અહીંયા હું લઉં છું 7/8, તો એનો આન્સર આવશે 0.875. બરોબર, એના પછી બીજું એક્ઝામ્પલ લઈએ છીએ કે 1/3 આપણે લઈએ તો આન્સર આવશે 0.5. બરોબર, એના પછી ત્રીજો આપણે વિકલ્પ લઈએ છીએ કે 639/250, તો આનો આન્સર જોવા જઈએ તો આવશે 2.556. પરંતુ અહીંયાથી આગળ ભાગ ચાલતો નથી કેમ કે શેષ આપણને અહીંયા શૂન્ય મળી જાય છે આટલા પગલા આગળ ચાલવાથી. બરોબર, તો આ જે અભિવ્યક્તિ છે એ કેવી અભિવ્યક્તિ કહેવાશે, શાંત અભિવ્યક્તિ. કેવી અભિવ્યક્તિ કહેવાશે, શાંત અભિવ્યક્તિ. પરંતુ આની અંદર આપણે જોઈએ બાજુમાં તો શેષ શૂન્ય હોતી નથી. એટલે અહીંયા શું થશે જોઈએ, આના કેટલાક એક્ઝામ્પલ લઈએ. માની લો કે પાય છે, બરોબર, પછી કોઈ સંખ્યા આપી હોય આ રીતે s, આનું આપણે એક્ઝામ્પલ લઈએ. બરોબર, અથવા તો ચલો તમને ખબર પડે એ રીતે એક્ઝામ્પલ લઈએ કે આપણને 10/3 આપ્યું હોય તો આમાં 3.333 આ રીતે રિપીટ થતું હોય. એના પછી સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છીએ કે 1/7 આપ્યું હોય તો 0.142857, 142,857. ઇન શોર્ટ આને આ રીતે લખાય, જે રિપીટ થતા અંકો હોય 142,857, આની ઉપર એક માન લાગી જાય. અહીંયા બી આ રીતે લખાય 3.3 ઉપર આ રીતે નિશાની આવી જાય 12ની. બરોબર, તો આ રીતના જે અંકો છે એ વારંવાર શું થાય છે, રિપીટ થાય છે. બરોબર, તો આ પ્રકારની જે અભિવ્યક્તિ છે, આવી અભિવ્યક્તિને આપણે અહીંયા કહીશું અનંત આવૃત અભિવ્યક્તિ. અનંત આવૃત અભિવ્યક્તિ કહીશું, અનંત આવૃત અભિવ્યક્તિ અથવા તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ઓકે, હવે આના પછી ત્રીજો પ્રકાર જે હમણાં મેં પાયની વાત કરી તો એ છે અસમય સંખ્યાઓ માટે. બરોબર, આ બે પ્રકાર કોના છે, સમય સંખ્યાઓના. ધેટ મીન્સ કે જે અનંત આવૃત અને શાંત અભિવ્યક્તિ જે છે એ બંને સમય સંખ્યાઓને લાગુ પડે છે. જો આપણને કોઈ અનંત આવૃત અથવા શાંત અભિવ્યક્તિ આપી હોય તો સમજી લેવાનું કે એ સંખ્યાને p/q સ્વરૂપમાં લખીએ તો એ સમય સંખ્યા જ મળે. બરોબર, અથવા તો સમય સંખ્યાની જો કોઈ આ રીતે અભિવ્યક્તિ પૂછી હોય તો કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત હોય. તેથી ભાગાકાર બી જો આગળ કોઈ કરવાના આવે તો તમે સમજી શકો છો કે કાં તો શાંત હોઈ શકે એટલે કે 0 મળી જાય શેષ અને ત્યાંથી પૂરું થઈ જાય, કાં તો પછી આ રીતે અંકો વારંવાર રિપીટ ન થાય ત્યાં સુધી આગળ ભાગાકાર ચલાવવો પડે.
તો આપણને ખ્યાલ આવી જાય. ઓકે, હવે એના પછી ત્રીજો પ્રકાર જોઈએ છે આપણે. ત્રીજી અભિવ્યક્તિ છે જે અસમય સંખ્યાઓ માટે છે. બરોબર, હજુ એક બ્લેન્ક સ્લાઇડ લઈશું આપણે અને એમાં લખીશું કે અસમય સંખ્યાઓ માટે. તો અસમય સંખ્યાઓ માટે જે અભિવ્યક્તિનો ઉપયોગ થાય છે એ અભિવ્યક્તિને આપણે કહીશું અનંત અનાવૃત. શું નામ આપીશું એને? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. ઓકે, હવે આ અભિવ્યક્તિમાં શું હોઈ શકે કે માની લો કે આપણને પાઈની કિંમત આપી છે. પાઈની કિંમત આપણે જાણીએ છીએ કે 3.14 પછી અનંત થાય છે. 22/7 છે પણ આસન્ન મૂલ્યના આધારે છે. બરોબર, એટલે ચોપડીમાં બી આપણને આ રીતે લખેલું આપ્યું છે, પાઈ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 22/7. બરોબર, આ માત્ર ને માત્ર કિંમત જે છે આસન્ન મૂલ્યના આધારે છે. આ જે છે પાઈ પછી 3.14 આ રીતે ચાલ્યા કરે છે. હવે માની લો કોઈ સંખ્યા s છે. બરોબર, અસમય સંખ્યા, એની દશાંશ અભિવ્યક્તિ કાઢીએ આપણે, આન્સર એનો ભાગાકાર કરીએ તો આ રીતનો આન્સર આવતો 0.10, 100, 100, 1 4 આ રીતે ચાલ્યા કરતો હોય તો આ કેવી આવૃત્તિ થઈ? અનંત તો થઈ પણ કેવી છે? અનાવૃત. કોઈ ફિક્સ નથી અહીંયા. જ્યારે પહેલી આવૃત્તિમાં કેવું હતું કે ફિક્સ નંબર જ હોય કે 1 2 3 4 આયા તો આની આ સંખ્યા રિપીટ થઈ જશે 1 2 3 4 1 2 3 4. પરંતુ અહીંયા જો 0ની સંખ્યા વધતી જાય છે. બરોબર, એ જ રીતે અમુક વખત કોઈ અલગ સંખ્યા આપી હોય તો એ વધતી જાય ઘટતી જાય. બરોબર, તો એના પ્રમાણે આ જે અભિવ્યક્તિ થઈ એ કઈ અભિવ્યક્તિ થઈ? અનંત અનાવૃત અભિવ્યક્તિ થઈ. બરોબર, તો કઈ કઈ ભણ્યા આપણે? 3. એક અનંત આવૃત, બરોબર, બીજી શાંત અભિવ્યક્તિ અને ત્રીજી અનંત અનાવૃત. હવે આપણે સોલ્વ કરીએ એટલે તમને આખો સ્વાધ્યાય ઈઝી પડશે. ઓકે, તો જો આપણને સૌથી પહેલા અહીંયા આપ્યું છે કે 36/100. તો પહેલો જે આન્સર છે 36/100. તો આપણને ખબર છે 36/100 કરીએ તો આપણને શું મળે? 0.36. હવે અહીંયા પોઈન્ટ છે શૂન્ય મળી જાય આપણને આનો ભાગાકાર કરીએ તો. બરોબર, તો આ કેવી વ્યક્તિ થઈ? શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ થઈ. કેવી થઈ? શાંત દશાંશ અભિવ્યક્તિ. ઓકે, અભિવ્યક્તિ. એના પછી નેક્સ્ટ છે 1/11. તો માની લો આપણે અહીંયા 1/11 કરીએ છીએ. બરોબર, 1/11 તો આપણને શું આન્સર મળે છે જોઈએ. તો ભાગ ચાલતો નથી એટલે અહીંયા શૂન્ય મૂકી દઉં, ઉપર 0 મૂકી દઈશું પોઈન્ટ, પરંતુ હજી ભાગ ચાલતો નથી એટલે ફરી એકવાર શૂન્ય મૂકીએ અને અહીંયા શૂન્ય મૂકીએ તો 11 નવા થશે 99. બાદ બાકી કરીશું, 1 વધશે, અગેન શૂન્ય મૂકવો પડશે, ભાગ ના ચાલે અને શૂન્ય, અગેન અહીંયા 0 મૂકીશું તો અગેન અહીંયા પાછું આવશે 11 નવા 99. બરોબર, 1 વધશે, એના પછી શૂન્ય મૂકીશું, એના પછી 0 મૂકીશું, વળી પાછા ભાગ ના ચાલે એટલે તો 11 નવા 99. બરોબર, અગેન આન્સર આપણને મળ્યો 1. અહીંયા શૂન્ય મૂકીશું પરંતુ ભાગ નથી ચાલતો એટલે શૂન્ય ફરીથી મૂકીશું ને અહીંયા 100 કરીશું, 11 નવા 99. તો અગેન શેષ આપણી વચ્ચે અહીંયા શેષ 0 થતી નથી, પરંતુ આપણે જોઈ શકીએ કે 0 પોઈન્ટ કરીને 09090909 ધેટ મીન્સ આપણી પાસે રિપીટ શું થાય છે? વારે ઘડીએ 09 જે છે એ રિપીટ થાય છે. તો આને આપણે આવું લખી શકીએ કે 1/11 બરાબર 0.090909 આ રીતે થાય અને આને લખીએ તો 0.0912. ધેટ મીન્સ આ સંખ્યા વારંવાર રિપીટ થઈ જશે. તો આ જે છે વારંવાર રિપીટ થઈ જાય છે તો આને આપણે કયા પ્રકારની અભિવ્યક્તિ દર્શાવીશું? તો સમય સંખ્યા માટે કઈ અભિવ્યક્તિ આવે? અનંત આવૃત અભિવ્યક્તિ. ઓકે, આને બીજી રીતે કહીએ તો પુનરાવર્તિત પણ કહી શકાય. બરોબર, જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય ધેટ મીન્સ આ નંબરનું વારંવાર પુનરાવર્તન થાય છે તો આપણને ખ્યાલ આવી જાય. બરોબર, એ જ રીતે એના પછીનો સમ લઈશું કે આ સંખ્યાને આપણે જો
જોઈએ તો શું લખાશે કે 4 પૂર્ણાંક 1 અક્ષમાંશ છે તો 8 ચોક 32 33 ભાગ્યા 8 થઈ જશે સંખ્યા, બરોબર. હવે 33 નો ભાગાકાર આપણે 8 વડે કરીએ તો શું થાય જો અહીંયા 8 ચોક 32, શું વધશે 1 વધશે. એના પછી શું મૂકીશું આપણે, ભાગ ચાલશે નહીં તેથી અહીંયા પોઈન્ટ મૂકીશું અને અહીંયા મૂકીશું 0. તો 8 એકા 8, અગેન 2 મૂકીશું, 0 મૂકીશું, 8 દુ 16. ઓકે, એના પછી 4 મૂકીશું, 0 મૂકીશું, તો 8 પંચા 40. ધેટ મીન્સ આપણને જો અહીંયા શેષ શું મળે છે 0 0 મળી જાય છે. તો આનો આન્સર શું મળે આપણને 4.125 અને અહીંયા શેષ વધતી નથી, શેષ 0 થઈ જાય છે. તેથી આ કેવા પ્રકારની અભિવ્યક્તિ થઈ, તો શાંત અભિવ્યક્તિ. કેવી થઈ, શાંત અભિવ્યક્તિ. ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ છે. આપણને એવું કહ્યું છે કે 3/13, તો આપણે 3 ને ભાગીશું 13 વડે, બરોબર. અહીંયા લખીશું 13, પહેલા તો 0 થઈ જશે, 0.13 દુ 26 વધ્યા 4, 0 મૂક્યા, બરોબર. એના પછી અહીંયા મૂકીશું 13 દુ 26 અને 13 તરી 39. અગેન અહીંયા થશે, અહીંયા આપણે આવશે 13 તરી 39 લખ્યા, 1 વધ્યા, ખાતું કેમ નથી, એક મિનિટ પેન સિલેક્ટ કરી જોઈએ, મિસ બી નહીં થતું. ઓકે, હવે જોઈશું અહીંયા 40 માંથી 39 જાય તો 1 વધે, અહીંયા અગેન 0 મૂકીશું, પરંતુ ભાગ ચાલશે નહીં, તેથી અહીંયા ઉપર 0 મૂકીશું અને અહીંયા નીચે ફરી 0 મૂકીશું. તો આપણને અહીંયા શું મળશે, 13 સીતા 91. ઓકે, હવે અહીંયા જોઈશું તો વધશે આપણી પાસે 9 વધશે, 0 મૂકીશું તો શું મળશે, 13 છંગ 78. ઓકે, હવે આપણી પાસે શું વધ્યું, 12 વધ્યા, 0 મૂક્યા, હવે આવશે 13 નવા 117, 120 આવ્યા છે, 117 થઈ જશે માઇનસ, બરોબર. તો વધશે 3. હવે 3 તો અહીંયા ઓલરેડી હતા જ, ધેટ મીન્સ આ નંબર ફરીથી રિપીટ થશે આખો. તો અહીંયા આપણે શું કરીશું, આનો આન્સર બનશે 0.230769 અને આખો રિપીટ થશે નંબર, એટલે અહીંયા ઉપર બહાર કરી દઈશું, બરોબર. તેથી આ આવૃત્તિ કેવી છે, અનંત આવૃત. કેવી છે આવૃત્તિ, અનંત આવૃત, બરોબર. એના પછી જોઈશું સંખ્યા 2/11 છે. તો 2/11 માટે આપણે શું કરીશું, સૌ પ્રથમ તો અહીંયા કરી દઈશું 2/11, ભાગ ચાલે એટલે પોઈન્ટ મૂકી દઈશું સીધો, અહીંયા 0 11 એકા 11, 20 માંથી 11 જાય તો 9 બચે, 0 11 અઠા
88 બરોબર 2 વધ્યા અગેન પાછા શૂન્ય મૂકીએ તો શું થશે 11 એકા 11 9 વધ્યા 0 મૂકીએ તો 11 અઠા 88 અગેન પાછા 2 વધ્યા તો આમને આમ આગળ ચાલ્યા જશે તો આનો આન્સર શું થશે 0.1818 અને આગળ કન્ટિન્યુ થશે તો 0.18 ની ઉપર આપણે બાર કરી દઈશું બરોબર અને આ આવૃત્તિ આપણી કેવી થઈ અનંત આવૃત બરોબર અહીંયા બીજી કોઈ અસમય સંખ્યાઓ છે ને એટલે આપણને બે જ આવૃત્તિ મળશે કાં તો શાંત મળશે કાં તો અનંત આવૃત મળશે તમે પરીક્ષામાં કદાચ લખતા હોય અથવા જાતે બી દાખલા ગણવા બેઠા હોય તો એક વખત ચેક કરી લેવાનું ખાલી કે અસમય સંખ્યા કોઈ આપી છે કે નહીં જો અસમય સંખ્યા આપી હોય તો જ અનંત અનાવૃત આવશે બાકી અસમય સંખ્યા ના આપી હોય તો પછી આનો કોઈ પ્રશ્ન નથી એના પછી છે 329 ભાગ્યા 400 તો 329 ભાગ્યા 400 આપણે કરીએ તો શું આવશે જોઈએ બરોબર અહીંયા સૌથી પહેલા ભાગ ચાલે એટલે 0 પોઈન્ટ કરીને શૂન્ય મૂકીશું તો 400 4 અઠા 32 તો અહીંયા થઈ જશે 3200 વધ્યા કેટલા 90 વધ્યા એના પછી હજી એક શૂન્ય મૂકીએ તો 400 દુ 800 બરોબર 100 વધ્યા શૂન્ય એક મૂકીએ તો અગેન પાછું 400 દુ 800 વધ્યા 200 અગેન પાછી એક શૂન્ય મૂકીએ તો 4 પંચા 20 એટલે કેટલા થઈ જાય 2000 થઈ જશે 0 0 0 તો આનો આન્સર આપણને મળશે 0.8225 અને શેષ આપણને 0 મળી જાય છે તેથી આ અભિવ્યક્તિ કયા પ્રકારની થશે શાંત અભિવ્યક્તિ થશે કેવી થશે શાંત અભિવ્યક્તિ ઓકે એના પછી છે એક સપ્તમાંશ બરાબર 0.142857 છે શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2 સપ્તમાંશ 3 સપ્તમાંશ 4 સપ્તમાંશ અને 5 સપ્તમાંશ તથા 6 સપ્તમાંશની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો જો હા તો કેવી રીતે તો સીધી વાત છે કે એક સપ્તમાંશ જે આપ્યું છે એની વેલ્યુ આપણને આપી છે અહીંયા 0.142857 બરોબર આ રીતે આપેલી છે હવે બીજું આપ્યું છે 2 સપ્તમાંશ તો 2 સપ્તમાંશ બરાબર આપણે અહીંયા ઇન્સર્ટ સમજીએ તો 2 સપ્તમાંશ બરાબર 1 સપ્તમાંશ ગુણ્યા 2 લખી શકીએ કે ના લખી શકીએ બરોબર તેથી આ જે અભિવ્યક્તિ છે 0.142857 આના પણ ગુણ્યા 2 લખી શકીએ બરોબર તો આનો જે આન્સર આવશે એ જ આનો આન્સર આવી જશે ડાયરેક્ટ આપણે આવડો મોટો ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં એ જ રીતે આનો જે જવાબ આવશે એ આપણો આનો જવાબ ડાયરેક્ટ તો જોઈએ છે આનો ગુણાકાર કરીએ 142.857 ગુણ્યા 2 બરોબર તો 7 દુ થશે 14 5 દુ 10 ને 1 11 8 દુ 16 ને 1 17 2 દુ 4 ને 1 5 4 દુ 8 2 એકા 2 તો આનો આન્સર આપણને મળ્યો છે 0.285714 એની ઉપર 12 આવી જશે બરોબર તો આ સંખ્યા રિપીટ થઈ જશે 0.285714 એના પછી આપ્યું છે આપણને 3/7 તો 3/7 ના મતલબ બી શું કરી શકીએ આપણે 0.142857 નો જે 12 છે એના ગુણે આપણે 3 કરી શકીએ બરોબર તો જેવું કરીએ આપણે 142.857 એના ગુણ્યા 3 આ દરેકનો આન્સર પેટર્નમાં જ આવશે જો કદાચ તમને પેટર્ન આવડતી હોય તો એનો આન્સર તમે ઇઝીલી કરી શકશો જો 7 તરી 21 3 પચા 15 ને 2 17 3 અઠા 24 ને 1 25 3 દુ 6 ને 2 8 3 ચોક 12 3 એકા 3 ને 1 4 આનો આન્સર આવશે 0.428571 આની ઉપર આવશે 12 બરાબર આ થોડું વ્યવસ્થિત કરી દઈએ આપણે અહીંયા ઓકે આ મલ્ટીપ્લિકેશન રફ કરી દઈએ એના પછી
આપણને આપ્યું છે અહીંયા બાજુમાં કે 3 સપ્તમાંશ છે એ જ રીતે 4 સપ્તમાંશ માટે આન્સર લાવવાનો છે. તો એના માટે આપણે લખી શકીએ અહીંયા કે 0.142857 આના ગુણ્યા 4, બરોબર. તો જો આને 4 વડે ગુણીએ આપણે અહીંયા 142857 અને 4 વડે ગુણીએ અહીંયા તો શું થશે? 7 ચોક 28, 5 ચોક 20 અને 2 22, 8 ચોક 32 ને 2 34, 4 દુ 8 અને 3 11, ચોકું ચોકું 16 ને 17, 4 એકા 4 ને 1 5, બરોબર. તો આનો આન્સર આવશે, અહીંયાથી આપણે પેન ચેન્જ કરી દઈએ છીએ, આનો આન્સર આવશે 0.571428 એનો 12, બરોબર. એના પછી નેક્સ્ટ આપ્યું છે 5/7. તો એમાં બી આપણે સેમ વસ્તુ કરીશું. 5/7 બી 0.142857 મલ્ટીપ્લાય બાય 5, બરોબર. તો શું થશે અહીંયા 142,857 અને 5 વડે ગુણીએ તો અહીંયા શું કરીશું આપણે? 5 છેતા 35, 5 બાય 25 ને 3 28, 8 પંચા 40 ને 2 42, 5 દુ 10 ને 4 14, 5 ચોક 20 ને 1 21, 5 એકા 5 ને 2 7. આનો આન્સર આવશે 0.714285. ઓકે, એની ઉપર આવશે 12. આ જે આન્સર છે એ વારંવાર રિપીટ થયા કરે છે. ઓકે, એના ડિજિટ ચેન્જ થાય છે. એના પછી આપણને આપ્યું છે 6/7. તો 6/7 જે છે એમાં શું આન્સર આવશે? જો એનો ગુણાકાર કરીએ આપણે તો આપણને મળશે, રફ કરી દઈએ છીએ, 6 સાથે મલ્ટીપ્લિકેશન કરીએ તો 6 સીતા 42, 6 પંચા 30 ને 4 34, 6 અઠા 48 ને 3 51, 6 દુ 12 ને 5 17, 6 ચોક 24 ને 1 25, 6 એકા 6 અને 2 8. તો આનો આન્સર આવશે 0.857142, બરોબર. આ સાથે આ દાખલો પૂર્ણ થાય છે. આ શોર્ટકટ રીતે તમે શોધી શકો છો કોઈ પણ આપ્યા હોય તો, બરોબર. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 3માં આપણને કહ્યું છે p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો. ધેટ મીન્સ અહીંયા 0.6 ની ઉપર 12 આપેલું છે, તો આ સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં એટલે સમય સંખ્યાના ફોર્મમાં દર્શાવવાની છે. તો અહીંયા આપણે શું કરીશું કે ધારો કે x બરાબર 0.6 તો હવે આપણે x બરાબર 0.6666 આ રીતે લખી શકીએ, બરોબર. હવે એના પછી શું થશે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે, બરોબર. તો આપણે શું કરીશું? પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો એને શેના વડે ગુણીશું? 10 વડે ગુણીશું. જો પોઈન્ટ પછી બે સંખ્યા હોત તો 100 વડે ગુણત, બરોબર. તો તેથી આપણે અહીંયા લખીશું કે અહીં ઓકે શું લખીશું આપણે? અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ 10 વડે ગુણતા. તેથી શું કરીશું આપણે? બંને બાજુ 10 વડે ગુણતા.
તો બંને બાજુ 10 વડે ગુણીએ મિત્રો તો અહીંયા શું થશે, x છે તો 10 ગુણ્યા, તેથી 10 ગુણ્યા x બરાબર એ જ રીતે 0.6666 ગુણ્યા 10 આવું થઈ જશે બરોબર। હવે 10 ગુણ્યા x એટલે શું થઈ જશે, 10x। એ જ રીતે 0.6666 છે એના ગુણ્યા 10 કરીએ તો આપણને ખબર છે 10 સાથે ગુણાય તો 1 પોઈન્ટ આગળ આવી જાય બરોબર। તો અહીંયા શું થઈ જશે, 6.666 અને ચાલ્યા કરશે આ રીતે બરોબર। હવે આના પછીનું સ્ટેપ શું લખીશું, આપણે કઈ રીતે લઈશું કે આ જે સંખ્યા છે 6.66666 એને આપણે આની અંદરથી માઇનસ કરી દઈશું બરોબર। એથી આપણને એક્ઝેક્ટ સંખ્યા મળશે। જો ઇન શોર્ટ કહેવાનો મતલબ શું કે આ સંખ્યામાંથી આપણે આ જે સંખ્યા છે આની અંદરથી x અલગ કરી દઈશું બરોબર, બે ભાગ કરીને। એના કારણે આપણે શું કરી શકીશું, x અલગ પાડીને આ બાજુ લઈ જઈએ તો x માઇનસ થઈ જાય અને આપણને નીચે બીજી સંખ્યા મળી જશે। જો કઈ રીતે થાય છે આપણે જોઈએ। જેમ કે આપણને અહીંયા આપેલું છે કે 6.6666 આ રીતે આપેલું છે બરોબર, અને આપણી પાસે બીજી એક સંખ્યા છે 0.6666 આ રીતની સંખ્યા છે આપણી પાસે। તો આપણે શું કરીશું કે આ જે માઇનસ કરીએ તો અહીંયા આપણી પાસે શું વધશે, 0 0 0 0 પોઈન્ટ અને 6 માંથી 0 જાય તો 6 વધશે। તો આપણે શું કરીશું, બે એવા ભાગ પાડી દઈશું કે 6 અને પ્લસ શું કરીશું, 6 વત્તા 0.6666 આવા ભાગ પાડી દઈશું કઈ સંખ્યાના, આ સંખ્યાના। તો આ જે સંખ્યા છે એને આ રીતે લખી શકાય બરોબર। આ રીતે જો લખીએ આ સંખ્યાને તો શું થશે આગળ જુઓ, અહીંયા આપણે આ બાદ બાકી છે રફ કરી દઈએ છીએ બરોબર, અને અહીંયા ઉપર આ રીતે લખીએ છીએ બાજુમાં। તેથી 10x બરાબર 6 વત્તા 0.666 આ રીતે, કાં તો એ વધારે છગડો લખો તો વાંધો નહીં, ગમે તેટલા લખી શકો છો બરોબર। આ રીતે લખ્યું આપણે। હવે તમે જુઓ ધારીને કે અહીંયા આ જે સંખ્યા છે 0.666 એ તો આપણો x છે બરોબર। તો અહીંયા શું કરીશું, આ જે સંખ્યા છે એને x થી રિપ્લેસ કરી દઈશું અથવા તો એની જગ્યાએ x લખી દઈશું। તો તેથી 10x બરાબર 6 વત્તા x બરોબર, અને કૌંસમાં લખવું હોય કારણ કે 0.666 બરાબર x, એના કારણે આપણે આવું લખ્યું છે। તો તેથી શું કરીશું હવે કે આ જે x છે બાદ બાકી ઇક્વલ્સ ટુ ની આ બાજુ આવે તો 10x ઓછા x આવું થાય અને બરાબર 6। તેથી 10x ઓછા x એટલે 9x બરાબર 6। તેથી x બરાબર 6 ભાગ્યા 9 બરોબર। હવે અહીંયાથી જે અંશછેદ ઉડતો હોય ઉડાડીએ તો શું થશે, 6 ના અવયવો શું પડે, 3 દુ 6 અને એ જ રીતે 3 તરી 9, તો શું ઉડશે ઉપરથી કે 3 3 ઉડી જશે અને આપણી પાસે શું હશે, 2/3 વધશે। તો આપણને આન્સર શું મળે આપણો, x ઇક્વલ્સ ટુ, તેથી આન્સર આપણે લખી શકીએ x ઇઝ ઇક્વલ્સ ટુ 2/3। ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે 0.6 બાર છે આ રીતે ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 લખી શકાય। ક્લિયર। એના પછીનો દાખલો જોઈએ આપણે, આ જ રીતે સેમ દાખલો છે। જો અહીંયા આપણને આપ્યું છે 0.47 બાર, એમાં 7 ની ઉપર 12 છે। તો આ દાખલાની અંદર આપણે શું કરીશું કે ધારો કે x બરાબર 0.47 બાર બરોબર। હવે શું લઈ લઈશું, x બરાબર 0.4777 આ રીતે લખી શકાય બરોબર।
અને ડોટ 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 કન્ટિન્યુ. અહીંયા વચ્ચે એક લાઈન બનાવી દઈએ એટલે આપણને ખબર પડે. ઓકે, એના પછી છે માની લો કે આમાં બી પોઈન્ટ પછી કેટલી સંખ્યા રિપીટ થાય છે, તો અહીં આપણે લખીએ કે પોઈન્ટ પછી કેટલા અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે, બરોબર. તો આગળ જે લખ્યું હતું આપણે એ જ રીતે આપણે અહીંયા શું લખીશું કે અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ શું કરીશું, કેટલા વડે ગુણીશું, 10 વડે. તેથી બંને બાજુ 10 વડે ગુણતા, બરોબર. હવે જો 0.47 બાર છે, હવે બંને બાજુ 10 વડે ગુણીએ તો શું થશે, તેથી આ બાજુ x છે અને આ બાજુ 0.477 છે, તો 10 ગુણ્યા x બરાબર 0.4777 મલ્ટીપ્લાઇડ બાય 10 ગુણ્યા 10 કરી દઈએ છીએ આપણે. હવે 10 ગુણાકારમાં હોય એટલે આપણને ખબર પડે કે એક પોઈન્ટ સંખ્યા આગળ જાય, તેથી 10 ગુણ્યા x બરાબર શું થશે, 10x બરાબર 4.777. આ રીતે સંખ્યા કન્ટિન્યુ થશે. પરંતુ હવે આપણે આમાંથી x છૂટો પાડવો છે, આ સંખ્યામાંથી આ જે સંખ્યા મળી આપણને 4.7777, આમાંથી આપણે શું કરવું છે, x છૂટો પાડવો છે, બરોબર. તો આપણે શું કરીશું અહીંયા કે આ જે સંખ્યા છે 4.777 માઇનસ શું કરીશું, જે આપણો x છે માઇનસ કરી દઈશું, તો એટલી સંખ્યા આપણને મળી જશે. તો x આપણો કેટલો છે 0.477 અને પછી આગળ સંખ્યા કન્ટિન્યુ છે, બરોબર. અહીંયા 3 વખત 7 લીધા છે, 3 વખત લઈ શકો છો, તો ઉપર એક વખત વધારી દેવાના. હવે બાદ બાકી કરીએ તો શું થશે, 0 7 7 0 7 7 0 7 માંથી 4 જાય તો 3 અને 4 માંથી પોઈન્ટ એમને 4 માંથી 0 જાય તો 4. ધેટ મીન્સ કઈ રીતે આનું ડિવાઈડ થશે, 4.3 પ્લસ 0.777 તમે છૂટા કરી શકો આમાં, બરોબર. ત્યારે આ સંખ્યા આ રીતે ડિવાઈડ થશે. તો અહીંયા શું લખીશું આપણે કે 10x બરાબર 4.3 વત્તા 0.777 અને આગળ સંખ્યા કન્ટિન્યુ એમ. તેથી હવે 0.77 છે, સોરી 0. અહીંયા ભૂલ છે બંનેમાં કે અહીંયા આપણે 0.477 લખી શકીશું, 0.4777 આ રીતે લખી શકીશું, 4.3 વત્તા આ કરીએ તો, બરોબર. તેથી અહીંયા શું લખીશું 0.4777 લખી શકીશું. હવે આપણે ધારીને જોઈએ તો 0.477 તો શું છે, આપણો x છે, તો અહીંયા શું લખીશું 10x બરાબર 4.3 પ્લસ x, બરોબર. કારણ કે અહીંયા કૌંસમાં દર્શાવી દેવાનું, કારણ કે x બરાબર 0.4777 કન્ટિન્યુ. આ બાદ બાકી આપણે રફ કરી દઈએ છીએ, બરોબર. હવે આના પછીનું સ્ટેપ શું થશે કે x જે છે એ બરાબરની પેલી બાજુ જાય તો 10x ઓછા x બરાબર 4.3 આવું થઈ જશે. તેથી 9x બરાબર 4.3, તેથી x બરાબર 4.3 બાય 9. હવે જો 4.3 છે એમાંથી પોઈન્ટ અલગ કરીએ અને 43 લખીએ તો નીચે ગુણાકારમાં 10 લખવા પડે, તો 43 બાય 10 ગુણ્યા 9, બરોબર. તો અહીંયા આપણો આન્સર થશે કે x બરાબર 43 બાય 90. 43 અવિભાજ્ય સંખ્યા છે એટલે ઉપર નીચે કંઈ ઉડશે નહીં, બરોબર. તેથી શું થશે, આપણો આન્સર x બરાબર 43 બાય 9. છેલ્લે તમે આ રીતે લખવું હોય કે તેથી 0.47 બરાબર 43 બાય 90 તો લખી શકાય. બાકી અહીંયા સુધી આન્સર લાઈને અહીંયા બોક્સ બનાવી દેશો તો બી ચાલશે. ઓકે.
એના પછી છે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ છીએ કે 0. આપણને આપ્યું છે 0.000 ધારો કે 1 નો 12 આપ્યો છે, ધારો કે અહીંયા આખાનો 12 આપ્યો છે એટલે આખી સંખ્યા રિપીટ થાય છે. ધારો કે x બરાબર 0.001 12. તેથી x બરાબર આપણે શું લખી શકીશું 0.001 આ રીતે રિપીટ થઈ જશે સંખ્યા, બરોબર. હવે અહીંયા આપણે શું કરીશું, ફર્સ્ટ ઓફ ઓલ તો એક અહીંયા લાઈન ડ્રો કરી દઈએ છીએ તેથી સેપરેશન સરખું થઈ શકે, બરોબર. હવે માની લો કે અહીંયા કેટલા અંકનું પુનરાવર્તન થાય છે, 3 અંકનું પુનરાવર્તન થાય છે. તો આપણે શું લખીશું કે અહીં લખાય છે એક જ મિનિટ, ઓકે. અહીં 3 અંકનું પુનરાવર્તન થાય છે. તેથી બંને બાજુ એક 1000 વડે ગુણતા, બરોબર. તો હવે અહીંયા શું થશે 1000 ગુણ્યા x, તેથી અહીંયા લખીશું આપણે 1000 ગુણ્યા x બરાબર 0.001 આગળ કન્ટિન્યુ ગુણ્યા 1000, બરોબર. ગુણ્યા શું લખીશું 1000. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા આપણે શું કરીશું કે 1000 ગુણ્યા x એટલે 1000x થઈ ગયા, બરોબર. આ બાજુ શું થશે 0.001 ગુણ્યા આગળ કન્ટિન્યુઅસનું સાઇન છે ગુણ્યા 1000. તો અહીંયા શું થશે, પાછળ 3 મીંડા છે એટલે આગળથી 3 અંક સંખ્યા આગળ આવે તો 0 પોઈન્ટની આગળ આવી જાય, બરોબર. હવે 001 આપણે લખીએ 0.001 આ રીતે કન્ટિન્યુ રહે, પણ અહીંયા આગળ 001 એટલે એક જ કહી શકાય, આગળ પાછળ બીજી કોઈ વેલ્યુ લખો કે એક લખો બંને એક જ ગણાય, બરોબર. તો હવે આપણે શું કરવું છે, આની અંદરથી આપણે x જુદો કરવો છે અગેન, બરોબર. ત્યારે આપણે શું કરશું, જો આનો આન્સર એકદમ ચોંકાવનારો હશે, મજા આવશે તમને. તો હવે આપણે આની અંદર શું કરીશું કે આ જે સંખ્યા છે એમાંથી આપણે શું અલગ કરવું છે, આપણો x અલગ કરવો છે અહીંયા. તો આપણે શું કરશું, આમાંથી આ સંખ્યા બાદ કરી દઈશું, x બાદ કરી દઈશું એટલે જે વેલ્યુ મળશે આપણે એ બંને રીતે સેપરેશન કરી શકીશું, બરોબર. તો જો અહીંયા શું થશે કે સંખ્યા મળી છે આપણને 1.001 માઇનસ અહીંયા શું છે 0.001, બરોબર. તો આ જે છે બધું એ ઉડી જશે એમનું એમ, બરોબર. 0.000 આવશે અને પછી બાદ બાકી વધશે અહીંયા એક જ વધશે, ધેટ મીન્સ 1 વત્તા 0.001 આ રીતે તમે લખી શકો છો, બરોબર. તો બાદ બાકી અહીંયા રફ કરી દઈએ છીએ, અહીંયા લખીશું તેથી 1000x બરાબર 1 વત્તા 0.001 અને આગળ કન્ટિન્યુઅસ રહેશે. હવે આપણને ખબર છે આ તો આપણો x છે, બરોબર. તેથી 1000x બરાબર 1 પ્લસ x, કારણ ખબર પડી ગઈ. તેથી 1000x માઇનસ x બરાબર 1, તેથી 999x બરાબર 1, તેથી x બરાબર 1/999. આ થશે આપણો આન્સર. જો x ની વેલ્યુ શું આવી 1/999.
બરોબર. આ સાથે આ દાખલાનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે અને તમે આને આ રીતે બી લખી શકો છો કે 0.001 બાર બરાબર 1/999. ઓકે, આ સાથે આ દાખલો કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈશું, જો આવા દાખલા બીજા કોઈ કદાચ તમને ના આવડતા હોય કે સોલ્યુશન ના મળતું હોય તો તમે કમેન્ટમાં દાખલા પૂછી શકો છો. બરોબર. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં આપણને શું કહ્યું છે જોઈએ કે 0.99999 છે અને p ભાગે q સ્વરૂપમાં દર્શાવો. એટલે આગળ આ જે દાખલા ગણાય એ પ્રમાણે જ છે. બરોબર. તો શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો. તમે શું ચર્ચા કરતા હશો તમારા જે વિદ્યાર્થી મિત્રો છે એના જોડે? આન્સર તો ડેફિનેટલી ચર્ચા નહીં જ કરતા હોય. બરોબર. ઓકે, લેટ્સ સી. જોઈએ છે, ધારો કે આપણે આગળ જેમ કર્યું હતું એમ અહીંયા બી શું કરી દઈએ કે આને x ધારી લઈએ. બરોબર. જે સંખ્યા મૂળ આપી છે એને હવે જો અહીંયા શું લઈશું, x બરાબર 0.9999 અને સંખ્યા કન્ટિન્યુઅસ છે, તેથી આપણે આવું લખી શકીએ x બરાબર 0.912. હવે જો એક સંખ્યા રિપીટ થાય છે તેથી આપણે કેટલા વડે ગુણશું? બંને બાજુ 10 વડે. તો અહીંયા આપણે શું લખીશું નીચે વિધાન કે અહીં એક અંક પુનરાવર્તિત થાય છે. અહીં શું થાય છે? એક અંકનું પુનરાવર્તન થાય છે. અહીં એક અંકનું પુનરાવર્તન થાય છે, તેથી બંને બાજુ 10 વડે ગુણતા, તેથી બંને બાજુ શું કરીશું? 10 વડે ગુણતા. ઓકે, હવે x બરાબર 0.999 છે તો શું લખાશે? અહીંયા 10 ગુણ્યા x બરાબર 0.9999 મલ્ટીપ્લાઈડ બાય 10. બરોબર. તેથી 10 ગુણ્યા x એટલે શું થાય? 10x બરાબર 0.999 છે તો પાછળ 10 આપે છે, આપણને ખબર છે 1 પોઈન્ટ આગળ આવી જશે, 9.999 અને પાછળ કન્ટિન્યુઅસ. હવે આપણને ખબર છે કે આ સંખ્યામાંથી આપણે x જુદો કરવાનો છે. બરોબર. તો એને જુદો કરવા માટે આપણે શું કરીશું? 9.9999 માઇનસ 0.9999. તો આપણને ખબર છે આ ઉડી જશે, બાદબાકીમાં 0 0 થઈ જશે અને અહીંયા 9 બચશે પોઈન્ટ પછી. તો આવું લખી શકાય. આ જે સંખ્યા છે એને એના ઇક્વલ્સ ટુ આપણે આવું લખી શકીએ 9 પ્લસ 0.9999 આ રીતે લખી શકીએ. બરોબર. તો આપણો x જુદો પડી જાય. ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લખીશું? તો 10x ઇઝ ઇક્વલ્સ ટુ 9 પ્લસ 0.9999. બરોબર. હવે એના પછી અહીંયા શું લખીશું આપણે? તેથી 10x બરાબર 9 પ્લસ x. કારણ શું દર્શાવીશું આપણે? x ની વેલ્યુ કેટલી છે? 0.999 છે. બરોબર. હવે જો રફ કરી દઈએ છીએ બાદબાકી. આના પછીનું સ્ટેપ શું લખાશે? આના પછીનું સ્ટેપ શું લખીશું આપણે? કે 10x ઓછા, તેથી 10x માઇનસ આ x છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. 10x માઇનસ x બરાબર 9. તેથી 9x ઇઝ ઇક્વલ્સ ટુ 9. તેથી x ઇઝ ઇક્વલ્સ ટુ 9/9. હવે આપણો આન્સર અહીંયા શું આવશે? ચોંકાવનારો કે તેથી x બરાબર 1. તમે જુઓ 1 ની વેલ્યુ કેટલી આપી છે? અહીંયા 0.9999 આપી છે, એટલે આપણને અહીંયા કહ્યું છે કે તમારો આન્સર ચોંકાવનારો લાગે છે કે નહીં. બરોબર. ઓકે, લેટ્સ સી ક્વેશ્ચન નંબર 5. 5મા નંબરનો આપણે દાખલો જોઈએ છે. ઓકે, બીજા નંબરનું પેજ આવી ગયું. ઓકે, ચલો. 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં
પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો હવે આપણે અહીંયા શું કરીશું કે 1/17 જે આપ્યા છે, બરોબર, આપણને શું આપ્યું છે અહીંયા 1/17. આનો સિમ્પલ ભાગાકાર કરવાનો છે, બીજું કંઈ કરવાનું નથી. અને જોવાનું છે કે ઉપર આન્સરમાં જે આવે છે અંકો એ વધુમાં વધુ કેટલા અંકો આવે છે અને એના પછી સંખ્યા ફરીથી પાછી રિપીટ થવાની ચાલુ કરે છે. હવે તમે જો એક સીધી વસ્તુ છે, 1/17 છે એ સમય સંખ્યા છે. ધેટ મીન્સ આની આવૃત્તિ કેવી હશે? બે રીતે હશે, કાં તો અનંત આવૃત હશે કાં તો શાંત હશે, બરોબર. પણ અહીંયા આપણને ક્લિયરલી કહી જ દીધું છે કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે. ધેટ મીન્સ શું થાય કે આની આવૃત્તિ અનંત આવૃત હશે. તેથી જ્યાં સુધી આપણે મેન સંખ્યા ઉપર પાછા નહીં ફરીએ, જ્યાં સુધી અંકો રિપીટ થવાનું ચાલુ નહીં થાય ત્યાં સુધી આપણે ભાગાકાર બને એટલો લાંબો ચલાવવો પડશે, બરોબર. તો શું કરીશું આપણે અહીંયા? જો સૌથી પહેલાં તો આપણને અહીંયા આપ્યું છે 1/17, તો 1ને 17 વડે ભાગીશું, બરોબર. અહીંયા આ રીતે લઈ લઈશું, કેમ કે ભાગાકાર લાંબો થશે એટલે આ રીતે લખીએ છીએ. હવે આપ્યું છે અહીંયા 17, બરોબર. તો હવે આ માટે આપણે શું કરીશું કે જો 17 થાય છે એટલે અહીંયા 1 વડે તો ભાગ ચાલતો નથી આગળ, તો અહીંયા 0 મૂકીશું ઉપર પોઈન્ટ મૂકીને, પરંતુ હજી બી ભાગ ચાલતો નથી. તેથી શું કરીશું? હજી 0 મૂકીશું, બરોબર. અને અહીંયા એક વધારે 0 મૂકીશું. હવે આપણને ખબર છે 17 × 5 શું થશે? 85, બરોબર. તો વધશે 15. 0 મૂકીશું તો શું થશે? 17 × 5 = 85 કરે આપણે, તો એવા અહીંયા 150 છે તો શું આવશે? 17 × 8 = 136. શું થશે? 17 × 8 = 136. હવે 150માંથી 136 તમે કાઢો તો શું વધશે? 4 ને 10 14, બરોબર. હવે અગેન 0 આવશે અહીંયા, તો અગેન 17 × 8 શું થઈ જાય? 136, 136. તો અગેન 140માંથી 136 જાય તો કેટલા વધશે? 4 વધશે. આપણે 0 મૂકીશું એક્સ્ટ્રા. 17 દુ શું થાય? 34, કેમ કે 17 તરી 51 થઈ જશે, તો 17 દુ શું થઈ જશે? 34. તો અહીંયા વધશે 6. 6 વધ્યા, 0 મૂક્યા. તો હવે અહીંયા શું કરીશું આપણે? 17 તરી 51, 17 તરી 51. આપણી પાસે બચ્યા 9 બચ્યા, બરોબર. પણ આ બાજુથી આપણે લખીએ છીએ જેથી સરળતા રહે. હવે 9 બચ્યા, 0 મૂક્યા, ધેટ મીન્સ કેટલા થયા? 90 થયા, બરોબર. તો અગેન પાછા 17ના ઘડિયામાં લઈએ તો 17 × 5 = 85, બરોબર. તો કેટલા વધ્યા આપણી પાસે? 5 વધ્યા, 0 મૂક્યા, અગેન 17 દુ 34, કેમ કે 17 તરી આપણે પાછા 51 થઈ જશે, તો 17 દુ 34. 34 એટલે 6 અને 10 16 વધ્યા, બરોબર. અગેન 0 મૂક્યા તો 160 છે, તો 17 નવા કેટલા થાય? 153, બરોબર. 153. એટલે અહીંયા બી શું કેટલા વધ્યા આપણી પાસે? 7 વધ્યા, 0 મૂક્યા, અગેન શું થશે? 17 ચોક 68 થશે. તો અગેન 70માંથી 68 જાય તો 2 વધે, 0 મૂક્યા, 17 × 17. હવે આપણી પાસે કેટલા વધ્યા? 20માંથી 17 જાય તો 3 વધ્યા, પાછા 0 મૂક્યા તો 17 દુ 34 થાય એટલે 17 × 17 અગેન. તો પાછા કેટલા વધ્યા? 30માંથી 17 જાય તો આપણી પાસે કેટલા વધ્યા? 13 વધ્યા. હવે અગેન અહીંયા એક લાઈન ડ્રો કરી દઈએ છીએ, બરોબર. જે 13 વધ્યા છે તો 13 જસ્ટ મિનિટ ખરાબ કરી દઈએ છીએ. ઓકે, 13 વધ્યા છે. હવે 13ની પાછળ એક 0 મૂકીશું એટલે કેટલા આવશે? પાછા 17 × 119. કેટલા આવશે? 17 × 119, બરોબર. તો 130 - 119 કરીએ તો કેટલા વધશે? 1 અને પેલા 10 એટલે 11 વધશે. 11 વધે એટલે 0 આવ્યા, બરોબર. હવે પાછા થશે 17 × 119.
2 તો અગેન 8 વધ્યા, શૂન્ય મૂક્યા. હવે શું થશે? 80 છે તો 17 ચોક 68 પાસે. 17 ચોક શું થશે? 68. 17 ચોક 68 થાય તો એના પછી કેટલા વધશે? 80 માંથી 68 બાદ કરીએ તો 270 ને એટલે 12 વધે, શૂન્ય મૂક્યા. 120 આવ્યા તો પાછળ શું થશે? 17 સીતા 119. 17 સીતા શું થશે? એક જ મિનિટ. ઓકે, 17 સીતા શું થશે? 119. ઓકે, અને વળી પાછા 1 વધ્યા. હવે અહીંયા 1 વધે છે, દેટ મીન્સ આપણે અહીંયા 1 થી શરૂઆત કરી છે તો વળી પાછો આ નંબર જે છે આખો રિપીટ થશે. તો અહીંયા શું થશે? આપણે આનો આન્સર શું લખી શકીએ કે માની લો કે આ જે છે સંખ્યા આપણને શું કહ્યું છે કે પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. તો આપણે ભાગાકાર કર્યો. હવે અહીંયા કેટલા અંકો આવે છે જો, તો પાછળથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. તો આમ પુનરાવર્તિત અંકોની સંખ્યા કેટલી મળી છે આપણને? 16. તો અહીંયા આપણે લખી શકીએ કે પુનરાવર્તિત અંકોની તમે આ રીતે અહીંયા સ્પેસ ઓછી છે એટલે તમે ઉપર લખી શકો 17 1/17 બરાબર 0. આ રીતે 0.588 ઉપર કરી 12 કરીને દર્શાવી શકો છો અને પછી નીચે લખી શકો છો કે આમ પુનરાવર્તિત અંકોની સંખ્યા ની સંખ્યા 16 છે. બરોબર. ઓકે, હવે એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ છે. 5મો છે. હવે દાખલા નંબર 6 જોઈએ આપણે. હવે 6માં આપણને એવું કહ્યું છે કે જેમાં P અને Q એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P/Q and Q is not equal to 0 એટલે ઓબ્વિયસલી સમય સંખ્યાની વાત કરી છે. સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો જ્યાં P અને Q પૂર્ણાંક છે અને Q બરાબર 0 છે. Q is not equal to 0 છે. શું તમે અનુમાન લગાવી શકો કે કેટલા Q એ કયા ગુણધર્મનું પાલન કરતા હોવા જોઈએ? બરોબર. તો આપણે અગેન શું કરીશું? અહીંયા વચ્ચે એક લાઈન ડ્રો કરી દઈશું. બરોબર. અને Q કયા ગુણધર્મનું પાલન કરે છે એ જોવા માટે આપણે અમુક શાંત અભિવ્યક્તિઓના એક્ઝામ્પલ લઈશું જે આપણે ઓલરેડી આગળ લીધેલા છે સમજૂતીમાં, છતાં બી એક્ઝામ્પલ અહીંયા રિપીટ કરીએ છીએ. બરોબર. તમે ડાયરેક્ટ લખાવશો ખ્યાલ આવી જશે. જો કે શાંત અભિવ્યક્તિ એટલે આપણને ખબર છે જેની શેષ શૂન્ય થઈ જતી હોય. બરોબર. એવા અમુક એક્ઝામ્પલ લઈએ. આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ તો આપણે અહીંયા મૂકી શકીએ કે 25/8 આવું એક ઉદાહરણ લીધું હતું આપણે. એમાં શું લખ્યું હતું? 3.125. બરોબર. અહીંયા શેષ 0 થઈ જાય છે આગળ. એના પછી બીજો એક્ઝામ્પલ લઈએ કે 33/50. તો આનો આન્સર શું આવશે? આપણે અહીંયા જોઈએ તો 33/50 તમે કરશો તો શું આવશે? 0.66. એના પછી થર્ડ એક્ઝામ્પલ લઈએ કે 51/20. તો 51/20 કરીશું તો આન્સર આવશે 2.55. શું આવશે? 2.55. બે થોડા વ્યવસ્થિત લખી દઈએ. ઓકે, એના પછી ચોથું કરીએ તો ચોથું એક એક્ઝામ્પલ લઈએ છેલ્લું 97/125. તો આનો આન્સર આપણને મળશે 0.776. ઓકે, તો આપણને દેખાય છે કે આમાં કેવું છે? અંશ અને છેદમાં એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. બરોબર. 25 અને 8માં જો કોઈ અવયવ પડતા નથી. 33 અને 50માં કોઈ સામાન્ય અવયવ નથી. માત્ર એક જ સામાન્ય અવયવ છે, એકલો જ. બીજું કઈ છે નહીં. 51/20માં બી કંઈ કોમન નથી કે 97/125માં બી કોઈ સામાન્ય અવયવ નથી. તો હવે આ બધામાં શું સંબંધ છે? Q એ કયા ગુણધર્મનું પાલન કરે છે? તો આપણે જો ધારીને જોઈએ આની અંદર તો આપણને એવું દેખાશે કે જેમાં Qની સંખ્યાઓ કઈ કઈ છે? Qની સંખ્યાઓ 8, 50, 20 અને 125 છે. બરોબર. હવે જુઓ તમે
જ્યાં શું છે 8 બરાબર શું થઈ શકે, શું લખી શકીએ 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ઇન્ટુ 20 લખી શકીએ આપણે, બરોબર. બેટરી લો થઈ ગઈ છે, ઓકે. આ છેલ્લો દાખલો લઈ લઈએ, જ્યાં 8 બરાબર શું થાય 2 નો ઘન થઈ શકે. એના પછી જે બીજો છે 50, એના માટે આપણે શું લખી શકીએ 2 ગુણ્યા 5 નો વર્ગ લખી શકીએ. પછી 20 છે, 20 માટે આપણે શું લખી શકીએ 2 નો વર્ગ ગુણ્યા 5 લખી શકીએ. અને 125 છે, એના માટે આપણે શું લખી શકીએ 5 નો ઘન લખી શકીએ, બરોબર. તેથી આપણે શું નિષ્કર્ષ નીકળે છે અહીંયા ક્યુ કયા ગુણધર્મનું પાલન કરે છે એવું જોવા જઈએ તો, તેથી ક્યુ નો ગુણધર્મ શું લખી શકાય 2 ની m ઘાત અને 5 ની n ઘાત છે, જ્યાં m શું થઈ જાય n બિલોંગ્સ ટુ w થઈ જાય, બરોબર. આ સાથે આ દાખલો પૂર્ણ થાય છે. હવે એના પછીનો દાખલો જોઈશું. હવે આપણે દાખલા નંબર 7 જોઈશું, જેમાં આપણને કહ્યું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. હવે આપણે આગળ શીખ્યા એમ કે જેની દશાંશ આવૃત્તિ જે છે એ દશાંશ અભિવ્યક્તિ જે છે એ અનંત અનાવૃત હોય તો આ સંખ્યાઓ કેવી હોય અસમય સંખ્યાઓ હોય. કેવી હોય અસમય સંખ્યાઓ હોય, બરોબર. તો જ એની આવૃત્તિ અનંત અનાવૃત હોય. બાકી સમય સંખ્યા હોય તો શાંત હોય અથવા તો અનંત આવૃત હોય, બરોબર. તો આવી સંખ્યાઓના 3 ઉદાહરણ લખવાના છે, અથવા તો એમ કહી શકાય કે આવી 3 સંખ્યાઓ લખવાની છે. તો આપણે લખી શકીએ કે 0.1213 1 2 3 4 પછી 1 2 3 4 5 આ રીતે આગળ ચાલ્યા કરે, બરોબર. પહેલામાં કેવું થતું હતું જે અનંત આવૃત હોય એમાં જેમ કે 1 2 હોય તો 1 2 1 2 1 2 રિપીટ થયા કરે, પરંતુ અનંત અનાવૃત હોય એમાં કોઈ નક્કી નહીં. એના પછી સેકન્ડ એક્ઝામ્પલ લઈએ છીએ 0.10 100 1 000 1 પછી 4 ટાઈમ 0 પછી 1 પછી આ રીતે રિપીટ થયા કરે. એ જ રીતે થર્ડ એક્ઝામ્પલ લઈએ તો 1ની જગ્યાએ માની લો કે 8 આપ્યા છે 80 800 8000 8 4 ટાઈમ 0 આ રીતે રિપીટ થયા કરે, બરોબર. તો આ કેવી થઈ ગઈ અનંત અનાવૃત સંખ્યા થઈ ગઈ. હવે આપણને કહ્યું છે કે એના પછીનો આપણે દાખલો જોઈએ. તો એમાં કહ્યું છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11ની વચ્ચે આવતી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો, બરોબર. તો જોઈએ અહીંયા કે 5/7 કરવાનું કહ્યું છે આપણને, તો 5/7 કરીશું. 5/7 કરીએ તો ભાગના 4 એટલે 0 મૂકીને અહીંયા પોઈન્ટ લગાવીશું, 70 49, બરોબર. 1 આવશે 0 મૂકીશું 7 એકા 7, 3 આવશે 0 મૂકીશું 7 ચોક 28, બરોબર. 2 આવશે 0 મૂકીશું 7 દુ 14, એના પછી 6 વચ્ચે 0 મૂકીશું 7 70 49 અને 7 8 56, બરોબર. હવે 60 - 56 કરીએ તો અહીંયા વધશે 4, તો ઉપર જે 4 છે અને 0 મૂકીશું જોડે તો 7 5 35, 7 5 શું થશે 35. હવે 5 વધ્યા, અગેન પાછા 0 મૂકીશું તો આ સંખ્યા કેવી થઈ જશે, હવે આ આપણને મળ્યું આ સંખ્યા રિપીટ થઈ જશે, બરોબર. આનું 12 મળશે, તો ધેટ મીન્સ આનું એક મળ્યું. હવે એના પછી સેકન્ડ જે સંખ્યા આપી છે આપણને 9/11, તો 9/11 માટે જોઈશું કે આપણે અહીંયા લખીશું 9 અને 12 11, તો અહીંયા ભાગ ચાલશે નહીં, તો અહીંયા મૂકીશું 0 ને અહીંયા 0 પોઈન્ટ કરીશું 11 8 88, બરોબર. વધ્યા 2, 0 મૂકીશું 11 એકા 11, વળી પાછા 9 આવ્યા 0 મૂકીશું તો 11 8 88, વળી પાછા 2 વધ્યા 0 મૂકીશું તો 11 એકા 11,
એ જ રીતે વળી પાછા 9 વધ્યા, તો આ સંખ્યા કેવી થઈ જશે? રિપીટ થઈ જશે, બરોબર. તો ધેટ મીન્સ આપણને શું મળ્યું કે બે સંખ્યાઓ મળી. એક એવી મળી અહીંયા કે 7/11 જે છે, 5/7 જે છે એના બરાબર આપણને મળ્યું 0.714285 અને 9/11 જે છે એના બરાબર આપણને મળ્યું કે 0.818181 આમ કન્ટિન્યુઅસ થઈ જાય છે, બરોબર. તો આપણે જે આન્સર બનશે એ આપણો આન્સર શું બનશે? આ બંને વચ્ચેની 3 ભિન્ન સંખ્યાઓ લખવાની છે, બરોબર. તો આ બંને વચ્ચે આવતી 3 કોઈ પણ અસમય સંખ્યાઓ લખી શકો છો. તો આ બંને વચ્ચે આવતી 3 અસમય સંખ્યાઓ લખીએ તો એમાંથી પહેલી સંખ્યા આપણે અંદાજિત લખીએ તો 0.721722 આ રીતે સંખ્યા ચાલી જશે, બરોબર. સેકન્ડ સંખ્યા લખીએ તો શું થશે? 0.750750075000 આ રીતે સંખ્યા ચાલી જશે. અને થર્ડ સંખ્યા લખીએ તો શું થશે? 0.80800800 આ રીતે સંખ્યા ચાલી જશે. તો આ સાથે આ દાખલો પૂર્ણ થાય છે. એના પછીની સ્લાઇડ આપણે જોઈએ તો દાખલા નંબર 9 આપણને પૂછ્યો છે. નેક્સ્ટ દાખલો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કે આ જે સંખ્યાઓ આપી છે એમાંથી સમય સંખ્યા કઈ અને અસમય સંખ્યા કઈ એમાં વર્ગીકરણ કરો. તો √23 છે, આનું કોઈ વર્ગમૂળ નીકળતું નથી, તો આ સંખ્યા કેવી થઈ ગઈ? અસમય સંખ્યા. √225 છે તો આનું વર્ગમૂળ નીકળશે, તો આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે આ જે સંખ્યા છે 0.03796 આ સંખ્યા કેવી થઈ જશે? સમય, કેમ કે અહીંયાથી આ સંખ્યા પૂરી થઈ જાય છે, શેષ 0 બચી જાય છે એટલે. હવે અહીંયા છે 7.478478 તો આ સંખ્યા જે છે એ કેવી સંખ્યા થશે? સમય, કેમ કે અહીંયા આની આ સંખ્યા રિપીટ થઈ જાય છે, બરોબર. અહીંયા ડોટ દર્શાવે છે એ પ્રમાણે. હવે એના પછી જે છે આ જે સંખ્યા આપી છે 1.10100100 તો આવી સંખ્યાઓ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. આપણે ઉપર એક્ઝામ્પલમાં જોયું એમ, બરોબર. આ સ્વાધ્યાય આ સાથે પૂર્ણ થાય છે. તમને આ સ્વાધ્યાયમાં જે દાખલો સૌથી વધારે સારો ખબર પડી હોય અથવા તો સૌથી ઓછો ખબર પડી હોય જણાવજો, અથવા તો આના રિલેટેડ કોઈ બીજા પ્રશ્નો હોય એ બી જણાવજો. તદુપરાંત તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે તે બી કમેન્ટમાં કરજો. ઓકે.